અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના જાગૃત અપક્ષ સભ્ય ભદુભાઈ અગ્રાવત દ્વારા વિસ્તારમાં લાંબા સમયથી લોકો ભોગવી રહેલી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. સોસાયટી વિસ્તાર, કોલેજ રોડ ઉપર આવેલી વિવિધ કોલોનીઓ, બીએસએનએલ ઓફિસ આસપાસનો વિસ્તાર તેમજ સરવરસા કબ્રસ્તાનના પાછળના ભાગે આવેલા ખાડિયાઓમાં વરસાદી અને ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે સમર્પણ સ્કૂલ આગળ તથા કોલેજ રોડ પર આવેલી અનેક સોસાયટીઓના ઘરમાં પાછળના ભાગેથી પાણી ઘૂસી જતું હતું. આ સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ભદુભાઈ અગ્રાવત ચૂંટાઈ આવ્યા બાદ લોકહિતના આ પ્રશ્નને પ્રાથમિકતા આપી કામગીરી શરૂ કરાવી હતી. જનતાની સમસ્યાના નિરાકરણ માટે ગ્રાન્ટમાંથી 2 મહત્વના વિકાસ કાર્યોનું આયોજન કરાયું હતું. તે અંતર્ગત વોર્ડ નંબર 2ના બિલવાડા વિસ્તારમાં ગટર લાઇન, પાણીની લાઇન અને પેવર બ્લોક બેસાડવાનું કામ મંજૂર કરાવી પૂર્ણ કર્યું છે. ઉપરાંત રિદ્ધિસિદ્ધિ મહાત્માનગર સહિતની સોસાયટીઓ અને કોલેજ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે બેંક ઓફ બરોડાથી બિરલા સ્કૂલના ગેટ સુધીની વર્ષોથી બંધ પડેલી જૂની ડ્રેનેજ લાઇનને બદલે 900 mmની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ભદુભાઈ અગ્રાવતે આજે સ્થળ મુલાકાત લઈ સુપરવાઇઝર સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.